અને આ શું છે? આ પણ ગયા વર્ષે લઈને આવ્યા હતા, પણ અત્યારે કેવું લાગી રહ્યું છે? છી, આમાં રૂંછડા નીકળી ગયા છે. આ કેવું થઈ ગયું? અને હવે આ એટલું ચમકતું સફેદ નથી. અરે ચાલો નવું લઈએ. આ કેવું થઈ ગયું? કેવું થઈ ગયું? આ જૂનું થઈ ગયું છે. તો આપણે શું કરીએ છીએ કે હવે આ નવું લાવીને અહીં મૂકી દઈએ છીએ. આપણે કહીએ છીએ આ નવું છે. આ બધો કચરો હટાવો. જે બની શકો છો તે નિખરીને સામે આવો. આ છે હેપી ન્યૂ યર. અને જે દિવસે પણ તમે નિખરીને સામે આવશો ને, તે તમારું પહેલું હેપી ન્યૂ યર હશે. આજ સુધી કોઈ નથી થયું. નમસ્તે સર. સર, મારો પ્રશ્ન એ છે કે નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરીએ અને આ નવા વર્ષમાં અમે ગીતાને પોતાના જીવનમાં નિરંતર કેવી રીતે રાખી શકીએ? હું જ્યાં પણ જોઉં છું, નવા વર્ષના નામે મને ફક્ત કોલાહલ નજર આવે છે. નવું તો કંઈ દેખાતું નથી. તો એવામાં અમે નવા વર્ષમાં નવું કેવી રીતે જોઈએ અને ક્યાં જોઈએ? શું જૂનું છે પહેલા તો એ ઓળખવું પડશે ને. જે આ વર્ષના ડિસેમ્બરમાં પણ હતું, મેમાં પણ હતું, જૂનમાં પણ હતું, 2022માં પણ હતું, 21માં પણ હતું, 20માં પણ હતું. પહેલા તો તે બધું ઓળખવું પડશે ને. નવું પોતાનામાં કંઈ નથી હોતું. નવીનતાની શોધ બધાને છે, પણ જૂના જે છીએ તે બન્યા રહીને. હવે નવી કોઈ વસ્તુ તો છે નહીં કે લાવીને આપી દઈએ કે આ લો, નવા ચંપલ, નવા ચશ્મા, નવી ચમચીઓ. જૂનાથી કંટાળી જવું જ નવીનતા છે. બે 2024 લાગી જશે અને એમાં તમે એ જ જૂની વ્યક્તિ છો. તો તમે નવા કપડાં લઈ લો, નવી જગ્યાએ ફરી આવ્યા, નવા 2-4 પુસ્તકો વાંચી લીધા. કહ્યું કે હવે હું એક નવું કામ કરું. જેમ જઈશ 1 તારીખથી. એનાથી કંઈ થશે નહીં, કારણ કે આ બધું તમે પહેલા કરી ચૂક્યા છો, અજમાવી ચૂક્યા છો બીજા રૂપોમાં. આ બરાબર પકડજો. નવું કંઈ નથી હોતું. તમે જેને નવું સમજો છો તે જૂનાનું જ પુનરાવર્તન છે. જૂની જ વસ્તુ નવા રૂપમાં આવી જાય છે, તેને તમે નવું કહેવાનું શરૂ કરી દો છો. અને આપણા જીવનમાં બધું જૂનું જ જૂનું છે, કારણ કે એ આપણું છે. આપણે બદલાઈ નથી રહ્યા. તો આપણે જે કંઈ નવું પકડી રહ્યા છીએ તે વાસ્તવમાં નવું નથી, તે જૂનાનો જ નવો ચહેરો છે. નવું વર્ષ પણ તમે ઉજવો છો, તો આ જ નવું વર્ષ તમે હમણાં 1 વર્ષ પહેલા પણ તો ઉજવ્યું હતું ને. તો નવું વર્ષ પણ તો કેટલું જૂનું છે. નવું વર્ષ જૂનું છે, બદલાઈ ગયું છે. બસ શું 1 આંકડો 3 બદલાઈને 4 થઈ ગયો. કોઈ વ્યક્તિ જ્યારે કંટાળી જાય, ક્યાંક જુએ કે બહુ ઉત્સવ અને રોનક ચાલી રહી છે નવા વર્ષના નામે, અને કંટાળીને બેઠો છે. કોઈ પૂછે કે શું વાત છે, એટલે કારણ કે આ નવું વર્ષ બહુ જૂનું છે. મને ખરેખર નવું વર્ષ જોઈએ. મને ફક્ત સંખ્યામાં હેરફેર થોડી જોઈએ છે કે 2023ને તમે લખી નાખ્યો 2024. અને ઘણીવાર તો એક નવા વર્ષની જે ન વેચાયેલી સામગ્રી હોય છે એ આગળના નવા વર્ષે ચાલી જાય છે. સ્ટીકર લગાવીને બસ 3ના 4 કરી નાખો, તે ચાલી જશે. આ નવું વર્ષ કેટલું જૂનું છે, કેટલું કંટાળાજનક છે. જ્યારે તમને દેખાવા લાગે કે બધું જૂનું જ છે, આપણે પોતાને જ દગો આપતા રહીએ છીએ. ક્યારેક કપડાં બદલીને, ક્યારેક સંખ્યાઓ બદલીને, ક્યારેક નામ બદલીને, ક્યારેક કામ બદલીને. તો નવીનતાની શરૂઆત થાય છે. તે નવીનતા એવી નથી કે તમે પોતાની હસ્તીમાં કંઈ ઉમેરી દીધું, કોઈ નવું કામ પકડી લીધું, કોઈ નવો વિચાર પકડી લીધો. એ નવીનતા વાસ્તવમાં બસ જૂનાથી મુક્તિનું નામ હોય છે. નવું
હું તમને ક્યાંથી આપી દઉં? નવું છે શું? આમાં નવું શું છે? આ ધાતુ છે. આ ધાતુ છે. બહુ શક્યતા છે કે આ રિસાયકલ ન પણ હોય. માની લો સીધે સીધું ખનિજથી આવી રહ્યું છે. ખનિજથી. તો માટીથી આવી રહ્યું છે. માટી નવી છે શું? એમાં નવું શું છે? મનુષ્ય વાસણ તો ન જાણે ક્યારના બનાવ્યા છે. અને જ્યારે વાસણ નહોતા તો જીવ આમ પોતાના હાથોમાં ખોબો બનાવીને પી લેતા હતા. આમાં અને આમાં નવું શું છે? આપણે નથી બદલાતા. તો આપણા જીવનમાં કંઈ નવું પરિવર્તન કેવી રીતે આવી જશે? પોતાના જૂનાપણાને ત્યાગવાનું હોય છે. આ નવાનો ઉત્સવ છે. જૂનાને હટાવવું જ નવાને આમંત્રણ છે. આમંત્રણ પણ. હું ખોટું બોલી રહ્યો છું. જાણવાવાળાએ એને બહુ રોચક રીતે કહ્યું છે. એમણે કહ્યું તે જે નવું છે ને તે સૌથી પહેલા હાજર છે. જૂનું નવા પછી આવ્યું. ફરીથી બોલો, શું કહ્યું? બોલો. નવું પહેલાથી હતું, જૂનું નવા પછી આવ્યું છે. નવું પહેલાથી હતું, જૂનું નવા પછી આવ્યું છે. સારું, ચાલો ઈલાજ કરાવીએ તમારા દિમાગનો. બિચારા જ્ઞાનીઓની સાથે એ જ થાય છે. કંઈ બોલે તરત એના દિમાગના ઈલાજ કરવાની વાત શરૂ થઈ જાય છે. બોલ્યા હા, એ જ છે. નવાને અત્યારે નથી આવવાનું. નવું તો જૂના કરતાં પણ જૂનું છે. નવું પહેલાથી હતું. તમે વિચારો છો જૂનું રાખેલું છે અને હવે કંઈ નવું કરીશું. નહીં, નહીં, નવું છે. જૂનું એની પર બેસી ગયું છે. નવું છે. The new is that which is. જે છે એને કહે છે નવું. નવું છે. જૂનું એની ઉપર ધૂળની જેમ બેસી ગયું છે. અને ધૂળ પણ એવું નથી કે થોડી એવી ધૂળ ધૂળના પડ થઈને આમ સખત થઈને પોપડી બનીને ચડી ગઈ છે એની પર. તો નવાને લાવવું નથી પડતું. નવાને અનાવૃત કરવું પડે છે. ઉજાગર કરવું પડે છે. જેમ જૂનાના પડ ઉખાડીને. આ છે નવાનું ઉદ્ઘાટન. એટલે મેં કહ્યું કે નવાને આમંત્રિત કરવું એ વાત બહુ સચોટ નથી. આમંત્રણ તો એને આપવામાં આવે છે જે ક્યાંક દૂર હોય, બહારનો હોય, જે હાજર ન હોય. એને આમંત્રિત કરીને કહેવામાં આવે છે કે આવી જાઓ. નવું તો એ છે જે જૂના કરતાં પણ પહેલાથી હાજર છે. એને આમંત્રિત શું કરશો? એને બસ ઉજાગર કરવામાં આવે છે, રિવીલ કરે છે. એને ડિસ્કવર કરે છે. એની ઉપર કવર ચડી ગયું છે. કોનું કવર ચડી ગયું છે? ધૂળનું કવર ચડી ગયું છે તો એને ડિસ્કવર કરે છે. જૂનાને હટાવો તો નવાની ડિસ્કવરી થાય છે. અને આપણી સી રીત છે, આપણું એવું. એ માની લો આ છે. આ છે જે એકદમ મૂળ તત્વ છે, જે નવો, જે સદા નવું જ રહે છે. એનો સ્વભાવ શું છે કે આ સદા નવું રહે છે, ક્યારેય જૂનું નથી થતું. હવે આની પર બહુ ભારે વસ્તુ જામી ગઈ. નવું કોને દેખાય છે? નવું તો કોઈને નથી દેખાઈ રહ્યું. અને આ શું છે? આ પણ ગયા વર્ષે જ લઈને આવ્યા હતા, પરંતુ અત્યારે કેવું લાગી રહ્યું છે? છી, આમાં રૂંછડા નીકળી ગયા છે. આ કેવું થઈ ગયું? હવે આ એટલું ચમકતું સફેદ નથી. અરે ચાલો નવું લઈ આવીએ. આ કેવું થઈ ગયું છે? આ કેવું થઈ ગયું છે? આ જૂનું થઈ ગયું છે. તો આપણે શું કરીએ છીએ કે હવે અમે આ નવું લાવીને અહીં મૂકી દઈએ છીએ. આપણે કહીએ છીએ આ નવું છે, જે ખરેખર નવું છે. તે નીચે રડી રહ્યું છે, બેસીને કહી રહ્યું છે, અરે કોઈ આ બાજુ પણ જોઈ લો. આપણે નવાના નામે જૂનાને કાયમ રાખીને એની ઉપર કોઈ બીજી જૂની વસ્તુ નાખી દઈએ છીએ, જે એ સમયે નથી લાગી રહ્યું હતું. હવે આગળના વર્ષે શું કરશો? આગળના વર્ષે શું કરશો? એના આગળના વર્ષે શું કરશો? અને બે ચાર આવા વર્ષો પછી શું થશે? બધું પડી જશે. શું નહીં પડે? જે નવું છે તે નહીં પડે. તે પોતાની જગ્યાએ પડ્યો રહેશે. જોડવાનું નથી. આપણે શું કરી રહ્યા હતા આટલી વારથી?
કોની ઉપર જોડી રહ્યા હતા? આપણે જૂનાની ઉપર જૂનાને જ જોડી રહ્યા હતા. આપણે જૂનાની ઉપર આમ જૂનાને જોડી રહ્યા હતા, જે અત્યારે નવું લાગે છે. જોડવાનું નથી, ગતારવાનું છે અને પછી વગાડવાની છે તાળી. નવું એબ્સ જેવું હોય છે. કેવું હોય છે? એબ્સ જેવું. કોઈ છે દુનિયામાં ટ્રેનર જે કહે કે હું તમારા એબ્સ જોડી દઈશ? મેં કહ્યું મારા ટ્રેનરને એકવાર. મેં કહ્યું શું શાનદાર એબ્સ છે, શું મસ્ત એબ્સ છે તમારા. તો કહે છે તો તમારા પણ બહુ શાનદાર. બસ આચ્છાદિત છે, ડંકાયેલા છે. એવું નથી કે તમારા નથી, એવું નથી કે કોઈના પણ નથી. બસ મારી પાસે ફક્ત એબ્સ છે અને તમારી પાસે એબ્સની સિવાય પણ ઘણું બધું છે. જેણે તમારા એબ્સને ઢાંકી રાખ્યા છે તો નવા એબ્સ જેવા હોય છે. એની ઉપર જે કંઈ ચડી ગયું તે હટાવવાનું હોય છે. એબ્સ બીજે ક્યાંથી જોડાવાના થોડા હોય છે કે ગયા અને એબ્સમાં પણ સિલિકોન લગાવીને આવી ગયા અને મસ્ત દેખાઈ રહ્યા છે, ફૂલેલા ફૂલેલા. 16 પેક બનાવી લો, એમાં પછી શું રાખ્યું છે? સમજમાં આવી રહી છે વાત? ફાલતુની વસ્તુ હટાવવાની છે. તો પછી જે બાકી રહે છે, તમે જુઓ છો કે એ નવીન છે, સુંદર છે. પહેલે આપણે વાત કરી રહ્યા હતા ને કે અહંકાર એક અધિકતા છે, એક્સ્ટ્રા, વધારાનું, તે જેની જરૂરિયાત નથી પણ છે. તો જે નવું છે, જો તે એબ્સ જેવું છે, તો અહંકાર કોના જેવો છે? ચરબી. લખો, નવું એબ્સ છે ને અહંકાર ચરબી છે. એટલે વેદાંતની પ્રક્રિયા નેપીની છે. વેદાંત શું છે? જીમ, જ્યાં અહમ નામની ચરબી હટાવવામાં આવે છે. ગુરુ કેટલાક સપ્લિમેન્ટ્સ કહી શકે છે, કસરતની રીત બતાવી શકે છે, પરંતુ કસરતનું દર્દ તો તમારે જ સહન કરવાનું છે. અને જે કસરતનું દર્દ નથી સહન કરી શકતો, ના તો કોઈ ટ્રેનર કંઈ કરી શકે છે અને ના ખાનપાન. તમે વિચારો હું ખાઈ પીને એબ્સ બનાવી લઈશ તો થશે શું? કસરત કરી નથી રહ્યા, ખાઈ પીને મસ્ત થઈ રહ્યા છો, તો શું થશે? સારા એવા મસ્ત ખાવા પીવાનો માનેલો ગ્રંથ અને ટ્રેનરને માની લો ગુરુ, જેમ બંને જોઈતા હોય છે ને. ટ્રેનર પણ જોઈતા હોય છે, સારી ડાયટ પણ જોઈતી હોય છે, પણ ના ટ્રેનર સાથે વાત બને છે, ના ડાયટ સાથે વાત બને છે. આ બંનેમાંથી વધારે મહત્વપૂર્ણ શું હોય છે? કસરત, જે જાતે કરવી પડે છે. કેવી વિચિત્ર સ્થિતિ હશે કે ટ્રેનર રોજ આવે છે, બંદો એની પાસે ક્યારેય નથી જતો. હા, પણ એણે જે ખાવા પીવાની વસ્તુ કીધી છે તે ખૂબ ખાય છે. કેવી રીતે? એણે કહ્યું હતું કે જુઓ, 2 રોટલી ખાશો, એની સાથે આ આટલી દાળ લેશો, સરસ ઘાટી, અને આ વાળું શાક લેશો અને આ બધું. તે ખાય છે જે ટ્રેનરે કહ્યું છે. પોતાનો સાધારણ ખાવાનું ખાધા પછી તે સામાન્ય રીતે ખાતો હતો 6 પરાઠા, તપેલું ભરીને, કટોરી નહીં, તપેલું ભરીને દાળ, કડાઈ ભરીને શાક. તે બધું તો ખાય જ છે. જે તે પહેલા કરતો હતો તે તો છે જ હાજર, તે હટાવ્યું નથી. જે પહેલાની વસ્તુ હતી તે તો છે જ. અને ટ્રેનરે શું કહ્યું હતું? 2 રોટલી, દાળ અને આ અને તે બાકી વસ્તુઓ તે ખાય છે એની ઉપરથી. ટ્રેનરે પૂછ્યું, જે મેં કહ્યું તે બધું તમે ખાધું? બિલકુલ, તે ખાધું છે. બોલ્યા, ક્યારે ખાધું? બોલ્યા, 1 લંચ પછી ખાધું, તમે જે કહ્યું હતું. 1 ડિનર પછી ખાધું, જે તમે કહ્યું હતું.
તો હું જે લંચ કરું છું તો તે પૂરું કર્યા પછી તમારી આપેલી વસ્તુઓ પણ ખાઈ લીધી. ન ટ્રેનર કામ આવશે, ન ડાયટ કામ આવશે. કામ તો પોતાની કસરત અને પોતાની પરેજી જ આવશે. બંને દુઃખ આપે છે. અને આ બે સિવાય એબ્સ બનશે નહીં. મહેનત કરો એમાં પણ દર્દ થાય. અને ખાણીપીણીમાં પરેજી કરો એમાં પણ દર્દ થાય છે. અને એમાં ન તો મશીન કામ આવી શકે છે તમને તમારું દર્દ મટાડવા માટે. ના ટ્રેનર કામ આવી શકે છે, ના કોઈ બીજી વસ્તુ કામ આવી શકે છે. તો જાતે જ ભોગવવું પડે છે. જે ભોગવવા માટે તૈયાર હોય એને તે નવી વસ્તુ મળી જાય છે. જ્યારે નવી વસ્તુ મળી જાય છે તો કહી દો કે કંઈક નવું થઈ ગયું. અને જ્યારે કંઈક નવું થઈ જાય છે ને ત્યારે ફક્ત વર્ષ જ નવું નથી થતું કે એક વર્ષ નવું થઈ ગયું. પછી બધું નવું જ છે. તમારું નવું વર્ષ ખોટું છે. એની સૌથી મોટી ઓળખ એ છે કે બાકી બધું જૂનું છે. તો નવું વર્ષ કેવી રીતે થઈ ગયું? કેલેન્ડરના પાના ફાડવાથી નવું વર્ષ ક્યાંથી આવી ગયું? જ્યારે નવું આવશે તો બધું જ નવાના રંગમાં નહાશે. એવું થોડું છે કે ફક્ત વર્ષ નવું થયું છે. હેપી ન્યૂ યર. અને મોઢું એવું જ છે બિલકુલ. ઉતરેલું, ઉદાસ, ગંધાતું. જેવું 6 મહિના પહેલા હતું. જ્યારે નવું આવશે તો વર્ષ પણ નવું થઈ જશે. સ્મિત પણ નવું થઈ જશે. આંખો પણ નવી થઈ જશે. વર્ષ પણ નવું થઈ જશે. બધું નવું હશે ને? જ્યારે તમે જ નવા નથી થયા તો વર્ષ કેવી રીતે નવું થઈ ગયું? આ નથી સમજમાં આવતું લોકોને. આ કેવી વાતો કરી રહ્યા છે? અરે અમે કંઈ કરીએ કે ન કરીએ વર્ષ તો નવું થઈ ગયું ને. જાઓ તમે નાચો. તમારા જેવાના કારણે જ તો દુનિયાનો કારોબાર ચાલી રહ્યો છે. શું એકવાર કહેવત કીધી હતી કે એક હતો શિષ્યજી અને એક હતા ગુરુજી. ગુરુજી જ્ઞાન આપવા નીકળ્યા. શિષ્યજી પાછળ પાછળ. અને જ્યારે જ્ઞાન આપે તો 10માંથી એક જ માણસ સાંભળે અને 100માંથી એક જ માણસ ગણે. તો શિષ્યને બહુ નિરાશા થઈ. તો એણે ગુરુજીને કહ્યું, ગુરુજી તમે આટલી મહેનત કરો છો. 100માંથી 99 લોકો તો કંઈ સમજતા નથી. તો ગુરુજી બોલ્યા, બધા કૂતરાઓ બનારસ ચાલ્યા જશે તો દોણા કોણ ચાટશે? ગુરુજી જઈ રહ્યા હશે બનારસની યાત્રાએ. લોકોને આમંત્રિત કરી રહ્યા હશે કે આવો અમારી સાથે કાશી ચાલો. તમે બધા પણ ચાલો. શું કામ આવે? કોઈએ કહ્યું મારી દુકાન છે, કોઈ કહે મારા ઘરમાં લગ્ન છે, કોઈ કંઈ બીજું કહી રહ્યું છે. પોતપોતાનું કહી રહ્યા છે. કોઈ ન આવ્યું. 100માંથી એક માણસ એમણે કહ્યું કે હા અમે પણ આવીશું કાશી. શિષ્ય પરેશાન હતો. ગુરુજી બોલ્યા, બધા કૂતરા બનારસ જ ચાલ્યા જશે તો દોણા કોણ ચાટશે? દોણા ચાટવાવાળા પણ તો કોઈ જોઈએ ને. એવી જ રીતે જો બધાના જીવનમાં જે નવો છે, નવીન છે, નિત્ય છે, જે નિત્ય છે ફક્ત એને જ નવીન કહી શકો છો. બધાના જીવનમાં જો તે આવી ગયું તો આ જે બધી મૂર્ખતાઓ ચાલી રહી છે એને કોણ સંભાળશે? પણ તમે પ્રશ્ન પૂછી રહ્યા છો તો તમને કહી દઉં છું. આ હેપી ન્યૂ યર કરવાથી ના તો કંઈ હેપી થઈ ગયું અને ના કંઈ નવું વર્ષ થઈ ગયું. રહી વાત વર્ષની તો તે તો 3ના 4 છે. તમે પોતે માપી રહ્યા છો કે આવું હોય છે તો એને એક વર્ષ કહે છે. તમે ઈચ્છો તો કોઈ બીજા માપદંડ પણ નિર્ધારિત કરી શકો છો. કોણે તમને કહી દીધું કે ફેબ્રુઆરી 28નો હોય અને માર્ચ 31નો હોય છે? તમે નક્કી કર્યું. બરાબર. તો આ તો 3ના 4 કરવાથી કોઈ નવીનતા નથી આવી જતી. અને નવીનતા જો 3ના 4 કરવાથી આવી શકતી હોત તો તમે તમારી જિંદગીમાં ઓછામાં ઓછા 30 વાર 1ના 2, 2ના 3, 3ના 4, 4ના 5, 5ના 6 કરી ચૂક્યા છો કે નથી કરી ચૂક્યા? અહીં જેટલા લોકો બેઠા એમની જેટલી ઉંમર છે એટલી વાર તે 2ના 3, 4ના 5 કરી ચૂક્યા છો. શું નવું થઈ ગયું? એનાથી હેપી ન્યૂ યર શું રડી રહ્યા છો? એબ્સ બનાવો એબ્સ. ખોટો માણસ સલાહ આપી રહ્યો છે.
છતાં પણ જુઓ, આટલી વાર સમજાવ્યું આપણો અધિકાર પ્રયત્ન પર છે, તો હું પણ પ્રયત્ન કરી રહ્યો છું. તમે લોકો આવ્યા હશો તો તમે જોયું હશે, હું ત્યાં હતો. ત્યાં આ હું મારી હેપી ન્યૂ યરની તૈયારી કરી રહ્યો છું. નેતી છે તે મારી જીમમાં જ હતો હું. સમજમાં આવી રહી છે વાત? નવો વગેરેનું ગાણો ગાવાનું છોડી દો. પકડો કે જીવનમાં ક્યાંક સડેલો જૂનો ગંદા તો હાજર છે, એને હટાવો બાબા. સ્વચ્છ ચામડી પેદા નથી કરવી પડતી, ગંદકી ઘસી ઘસીને હટાવવી પડે છે. આપણી પર પોપડી જામી ગઈ છે, ઘસો એને. આ છે હેપી ન્યૂ યર. એ થોડું કે ચામડી ગંદી છે, પોપડી જામેલી છે, અને એની ઉપર શું લગાવી દીધું? મોઇશ્ચરાઇઝર લગાવો, મોઇશ્ચરાઇઝર. અને ક્યાંક આવે છે કન્ડિશનર લગાવો. બીજું શું આવે છે? રંગ લગાવી દો. જે પણ આવે છે બધું લગાવી દો એની ઉપર. અહીં ઇંચ જેટલી પોપડી જામેલી છે અને એની ઉપર કેટલાય પ્રકારના લોશન અને મોશન લગાવી જાઓ છો. શું કંઈ બીજું પણ આવે છે? સનસ્ક્રીન પણ લગાવી દીધું. અને સન કહી રહ્યો છે, અરે સ્ક્રીનિંગ તો થઈ જ રહી હતી. ક્યાં હું ચામડી સુધી પહોંચી શકતો હતો? તડકો કહી રહ્યો છે, સૌથી મોટું સનસ્ક્રીન તો તમારી પોપડીઓ હતી. એની પર સનસ્ક્રીન શું કામ લગાવી રહ્યા છો? આપણે આપણા હોવાથી જ કંટાળેલા લોકો છીએ, પણ આપણે બહુ ખોટા લોકો છીએ. તો આપણે આપણી ઊબને ઊંધા છત્તા નામ આપીએ છીએ. આપણે કહીએ છીએ, હું આ વસ્તુથી કંટાળી ગયો છું, હું તે વસ્તુથી કંટાળી ગયો છું. નહીં, યુ આર જસ્ટ ફેડ અપ ઓફ યોર સેલ્ફ, યોર ઓન બીઇંગ. આ બધો કચરો હટાવો. જે બની શકો છો તે નિખરીને સામે આવો. આ છે હેપી ન્યૂ યર. અને જે પણ દિવસે તમે નિખરીને સામે આવશો ને, તે તમારું પહેલું હેપી ન્યૂ યર હશે. આજ સુધી કોઈ નથી થયું. એ દિવસથી સમજો કે તમારા વર્ષોની શરૂઆત હશે. એ દિવસથી તમારું જીવન શરૂ થશે. તે દિવસ તમારા જન્મનો હશે. જો તમે પોતાની ઉંમર વર્ષોમાં માપો છો, તો એ દિવસ તમારું પહેલું વર્ષ હશે. અત્યારે તો બસ એમ જ છે કે જૂની ધૂળ સમયમાં પડતી આખડતી ચાલી જઈ રહી છે, એક ગળાનો ચહેરો લઈને. અને જેટલો તે આગળ ગબડી રહ્યો છે, એટલો તે ધૂળ હજુ વધારે પોતાનામાં ઉમેરતો જાય છે. એ જ સ્નોબોલ. એ કોઈ કામનો જવાબ તો હતો નહીં. નહીં, સમજમાં આવી ગયું. ચાલો, સારું છે, સમજમાં આવ્યું. થેન્ક યુ. આજે જ હું પહેલી વખત શેર કરું છું પોતાનું. એમ તો હું સેશનમાં આવી ચૂકી છું, 2 સેશન અટેન્ડ કર્યા છે, પરંતુ હજુ સુધી મેં ઓનલાઈન સ્ક્રીન પર શેર નહોતું કર્યું. જી, બહુ સરસ, કહો. તો આજના સેશનમાંથી હું 3-4 લાઈન કહેવા ઈચ્છીશ. જેમ કે આજે આચાર્યજી એક ડાયલેક્ટિક્સના ફોર્મમાં અમને કહો કે બીઇંગ, નોન બીઇંગ, બીકમિંગ. જેમાં બીઇંગ અમે આત્માને સંબોધિત કરી રહ્યા છીએ, નોન બીઇંગ અને બીકમિંગ જેમાં બીઇંગ આપણે આત્માને સંબોધિત કરીએ છીએ. નોન બીઇંગ એટલે અહમ અને બીકમિંગ એટલે જગત. તો એમાં એક પોઈન્ટ હતો કે અહમનું તો કોઈ પોતાનું અસ્તિત્વ નથી હોતું, તો તે હંમેશા સત્યની વિરોધમાં રહીને જ જીવતો રહી શકે છે. અને એનાથી આપણું એક અસ્તિત્વ બની જાય છે કે એક તો આપણે પરેશાન રહીએ છીએ અને આપણને એવું લાગે છે કે આપણે જે બાજુ જઈ રહ્યા છીએ ત્યાંથી આપણી પરેશાની મટી જશે, અને એને સંબંધિતની અહમ એટલે કે તે અનંતની અવેજીમાં ઘણી બધી મર્યાદિત વસ્તુને ભેગી કરીને એને આત્માની જગ્યાને પૂરી કરવા ઈચ્છે છે. અને એના કરતાં સારું છે કે જે આપણા સંત આપણને શીખવાડી ગયા છે, એક સાધે સબ સધે હૈ. અને ગુરુ નાનકજીનો ક્વોટ છે કે એક ઓકારા સતનામજી. એની પર જેમ આચાર્યજી કહ્યું છે
કે મનુષ્યની ઓળખ જ એ છે કે તે સમજદારી તરફ આગળ વધે, એટલે કે પ્રતિબિંબ અને વિચાર વિમર્શ આ બંનેને હંમેશા સાથે લઈને ચાલો. અને એક લાઈન જે આચાર્યજી બોલ્યા તે એકદમ મને હજુ યાદ આવી ગઈ છે કે દિલમાં એની પ્રતિમા લઈને ફરો છો, પછી કેમ નથી તમારા કર્મોમાં ઈમાનદારી? તો એ વસ્તુ મારે શીખવાની વધારે જરૂર છે. કર્મોમાં ઈમાનદારી. હું ગીતાજીના શ્લોકનો કાવ્યાત્મક અર્થ હવે બોલવા માંગીશ. आत्मज्ञान के प्रकाश में अंधे कर्म सब त्याग दो, निराश हो निर्मम बनो, ताप रहित बस युद्ध हो. धन्यवाद. ધન્યવાદ સત્યાજી, બહુ સારું કર્યું તમે. તમે આવો દર વખતે આવો, બીજી વાર પણ તમે આવો. થેન્ક યુ. જી થેન્ક યુ.